ડૉક્ટર આ રીતના હોવા જોઈએ. એક્સપિરિયન્સ એમની સાથેનું બહુ જ સરસ રહ્યો. ત્યારે મને પૂરતો ટાઈમ અમને આપ્યો છે. મોહિતભાઈને મળીને એમનો ઓપિનિયન જરૂરથી લેજો કે ડૉક્ટર મની માઇન્ડેડ નથી. મારું નામ દેવાંગી શાહ છે. મારું 3 મહિના પહેલાં એક્સિડન્ટ થયું હતું. હું પડી ગઈ હતી. મેં શોલ્ડર પર મને ફ્રેક્ચર આવી ગયું હતું. અમે મોહિતભાઈને મળવા આવ્યા અને એમને કીધું ઓપરેશન કરવું પડશે, પણ એટલું સરસ રીતે હેન્ડલ કરવાનું ઓપરેશન એકદમ સક્સેસફુલ થયું અને આજે હું 3 મહિના પછી એકદમ તૈયાર થઈ ગયું. અને એક્સપિરિયન્સ એમની સાથેનું બહુ જ સરસ રહ્યો. બહુ સોફ્ટ સ્પોકન અને એકદમ કેરિંગ નેચર છે. એઝ અ ડૉક્ટર બહુ જ સરસ છે. અને ડૉક્ટર નહીં ને તમારે કોઈ ફ્રેન્ડ હોય ને બ્રધર હોય ને એવી રીતે અમને ધ્યાન રાખ્યું છે મારું. એકચ્યુઅલી મોહિતભાઈને મળ્યા પછી અમને એવું લાગ્યું કે ભાઈ ડૉક્ટર આ રીતના હોવા જોઈએ. એમનું ક્લિનિકનું એટમોસ્ફિયર બહુ સારું છે. ઇવન એમનો જે સ્ટાફ છે એ પણ એકદમ ફ્રેન્ડલી છે, સ્માઇલિંગ હોય છે ઓલવેઝ, અને એ લોકો પણ કેર એટલી જ કરતા હોય છે. જનરલી ડૉક્ટર્સ પાસે ટાઈમ નથી હોતો, પણ મેં માર્ક કર્યું કે જ્યારે પણ અમે લોકો મોહિતભાઈને મળવા આવે ત્યારે મને પૂરતો ટાઈમ અમને આપ્યો છે. દરેક પ્રશ્નોના ઉત્તર આપે છે અને કદાચ આને વધારે પડતા ક્વેશ્ચન પૂછ્યા તો એના પણ એમણે બધા જવાબ આપ્યા છે. એટલે હું એમ કહી શકું કે તમને જો કોઈ ઓર્થોપેડિક પ્રોબ્લેમ હોય તો ભલે તમે કદાચ બીજી જગ્યાએ જતા હો, પણ એક વખત મોહિતભાઈને મળીને એમનો ઓપિનિયન જરૂરથી લેજો. તમને થશે કે નહીં અહીંયા જ મારે બધું ટ્રીટમેન્ટ કરાવવું જોઈએ. હું એક બધું એડવર્ટાઇઝ કે નથી કહેતો, હું મારો પોતાનો એક્સપિરિયન્સ કહું છું કે ડૉક્ટર મની માઇન્ડેડ નથી, અને સૌથી મોટી વસ્તુ છે કે એમનો ઇન્ટરેસ્ટ પેશન્ટના વેલ બિંગમાં હોય છે. તો થેન્ક યુ વેરી મચ.